હમણાં ગામડાના 3-4 બાપા સિટીમાં રિક્ષામાં બેસીને જતા હતા એટલે ત્યાં કોઈ નેતા ભૂખ હડતાળ ઉપર બેઠા હશે એટલે સફેદ માંડવા નાખેલા ને સફેદ કપડાં ને સફેદ ટોપી ને બધા બેઠા હતા એટલે બાપાએ સહજતાથી ઓલા બાજુમાં ભણેલો બેઠો હતો ને એને પૂછ્યું કે કાંઈ કે અહીંયા કે કોણ ગુજરી ગયું. મારા દીકરા કે આ સારું કે તમારે કે શહેરમાં ગુજરી જાય ને કે માંડવા કે શોખ વસાડે નાખે લે આ કે તમારી સિસ્ટમ સારી એમ બાપા કે તો ઓલો ભણેલો માણસ કે બાપા કે કોઈ ગુજરી નથી ગયું ન્યાય કે એક નેતા છે ને કે ભૂખ હડતાળ ઉપર બેઠા છે કે તો બાપા ધડ ઓલા રિક્ષાવાળાને કહે છોકરા બ્રેક માર તો રિક્ષા ઓલા બ્રેક મારે રિક્ષા ઉભી રાખીને બાપા ધડ ઠેકડો મારી ઉતરાવો ત્યાં ઓલા ભૂખ હડતાળ ઉપર બેઠા હતા ને બધા ત્યાં જઈને નામ નેસવું માંડીને કે કાંઈ કે હું છું ભાઈ હું બેઠા બધા અહીંયા ધોળા લુગડા પહેરીને તે ઓલા એક ભાઈ બાજુમાં હતા ને કે આ કે નેતા છે ને કે ભૂખ હડતાળ ઉપર ઉતર્યા છે એમ તો કે કોણ તો કે જો આ ભાઈ તો ઓલાને આમ નેસવું માંડીને કહે કે કાં મારો દીકરો એ કે ખાધા જેવું છે ખાની કે હાથે કરીને હું કામ ને ભૂખ માગસ કે આમે કે તારે કે 5 વર્ષ રહેવાનું છે કે 5 વર્ષમાં ખાધા જેવું જ છે કે તમ તાર તું ખાય કે તને કોઈ ના નહીં પડે આમે કે અમારી પાસે કાંઈ નથી નહીં કે તોય કે અમે કે અત્યારે કે ઉધાર લઈને ખાઈએ કે ક્યાંય કે ઉઘરાણી કરવાવાળા મારી નાખવાના છે મારો દીકરો એ કે ખાધા જેવડો છે જવાન તો એ કે ખાની ભૂખ હાથે કરીને હું કામ માગસ તું શરમ નથી આવતી તને કે અહીંયા માંડવા નાખીને બેઠા મને એમ કે કોઈ ગુજરી ગયું મારા દીકરા કે અહીંયા બેસી જાવ તો ભૂખ હડતાળ કરવા કે જા જાય કે મારો દીકરો ઘેરે જઈને ખાઈ લે એમ કરીને બાપા હાલવા માંડ્યા બોલો.